કોઈ નઈ, બજારમાં જવરો છું. કેમ ગાડી લેવી છે મારે, હારી બ્લેક કોડો. અમારે ફોર્ચ્યુનર લાવવાનું છે. તમારે તો લાવશો, અમે તો હાલ લેવા જ જરા છો. હે તો અમે હમણાં જવાના જ છે. અમે જશો સિદ્ધપુર લઈને લઈ આવવાની. તે સિદ્ધપુરમાં ના મજા આવે. પાટણ તેમાં શોરૂમ માંથી નોંધાઈ દીધી છે, ખાલી લેવા જવાનું છે. તમને ખબર હે મારા કાકા પાસે કેટલા પૈસા? તમે આકાશ છોકરા જેટલા પૈસા હોય એટલે અમારે શું? અલ્યા તમને ખબર ના હોય ને, તમે યથણા ભેગા કરો છો ને તમે ફોર્ચ્યુનર શું લાવશો? મારા કાકા મારે થાર બુક કરાવી, મારા કાકા ફોર્ચ્યુનર પોતે લાવી છે. હાલ થોડુંક ઓછું એ હોય એમ કે થાર ને ફોર્ચ્યુનર ને ખાલી રસ્તા નહીં પડી હોય. તમારે મારે થાર લાવવાની ફોર્ચ્યુનર લાવવાની. પૈસા જોવું, પૈસા છે મારા કાકા જોડે લોન. અને મામા મારા કાકા પાસે છે, તમારા પાસે ના હોય. હા સીધો હડો આ લાવશો તો લાવશો તો હવે લાવશો અને લાઈને બધું ના પડવાનું હોય, લઈ જ દેવાની હોય ડાયરેક્ટ. હા તો અમે હેડ જવાના હતા હમણાં વધના. અમે તો હેડે હમણાં મારા કાકા બેજો મારે તમારું કાવ પેલા ઉપર બેઠા હશે બોનેટ ઉપર ને હું આપતો હશું. અમે જો ખાલી હમણાં લઈને જ આવો. અમે ફોર્ચ્યુનર લઈને આવતા પછી બે રાતે ઠાર લેવા હતા. હા બસ આટલે ઉભું કરવા દે. બાદેજી તો પેલા બેઠા કે હોમમાં આટલે ઉભું કરવા દે. હા આવું આકડો બોકડો શું કઈ શું કા નખાય છે મારા છોકરી બેઠાઈ રહેશે ચાર દુઓ તાર. આપડે તારે ફોન લાવવો હોય તો આ 20,000 નો નહીં લાવવો, સીધા 2 લાખ નો લાવો રો. મહેમાન આયા છે. અલ્યા મહેમાન આયા તારી બે તાતી ગયા હતા તમે. આવો મહેમાન વાતો કરતા હતા. મેં કીધું બાદુજી બીવરાવ વાત તો ફોન લાવ. હા માં ભાઈ બે વાતો કરતા હતા. હા તું તારે ફોન લઈને કઈનો ફોન કરે છે કે તું લાવ લઈ જો ને કઈ લાવો 2-3 લાખ નો લાવો 1.5 લાખ નો આવે છે ને એવો લાવવો છે. પછી તારે ફ્રીજ નહીં ને મેં કીધું હવે આપવાનું હોય કાલ જ કાલ લાવવાનું છે. હું ગપ આવનું ફ્રીજ લાવવું પણ કેવું લાવવું ખબર છે? કોઈ ના હોય ને એવું લાવવું છે. આ 10-20-15 ફ્રીજ શું લાવે એમાં કોઈ રાખેલું નહીં. પછી વાત તું તારે ફોન લાવવો છે તું હોય ફોન લાવવો છે ભેગા ભેગી ગાડી લાવવાની. કી લાવી ગાડી કે ગાડી ગાડી તો વધારે ભારી લાવવી છે માપની ના લઈ પેલા ડાગીને વાત ના કરતો. પેટીમ પડ્યા બધા પેટી ભરી ઈ તો નહીં વેચવા આપડે. ઈ શું કાઢવા પડે? વેચવાની જરૂર નહીં, આપડે લોટ પડી ગયો છે તારે. ઈ તો વેચવા જ નહીં. તો પેલો કાળો ઘોડો લાવશો ને લઈ ડરો તારી એ લાવવું શું ઈ લઈ ડર. એટલે મારી વાત તો હપડો પેલી પણ અમારી વાત પટવાડો કે બે હોગી પછી હપડો. હા તમે વાત કરી દેજો. જો શું કહેતો કે સ્કોર્પિયો ગાડી ઈ તો લઈ ગયા પણ મેં કીધું હપડ્યું ને પેલા દાગીને આપણે વેચવા નહીં પેટી ભરી બરાબર. અને આપડે જો પેલું શેતર નહીં આપડે એ 70 કેટલું છે એટલું હશે વાળી પગ એમાં પૂરી મોટી ફેન્સી વાળી માટે વરંડો કરવો છે. વરંડો તો એમાં બંગલો બનાવો મોટું ફાર્મ હાઉસ બનાવો. એમાં જો પેલો મેન ગેટે રાખશો એક જણો રાખવો પડે રાખવા એક જણો ગેટે એક જણો બગીચામાં પોણી છોટવા પછી બધું સાફ કરવા વાળો જોવે કે એ તો જોવે જ નહીં તાર એમ બધા રાખશે બધા ગાડીઓ બાડીઓ ડ્રાઈવર જોવે કે એ વાતે હાસી એક તમારી એક માત અલગ અલગ લેવી છે તારી એમ જ કરું. કેવું થાય હમણે હું એકલો લાવું તમારા ચોક બાર જાવ હું બાજેલો તમે હવે હલવાનું પાર એટલે અલગ અલગ લાવશે આજ એમ કરવું છે. ત્રણ લાવે છે જ નહીં ઈ વાત હાસી કરી તમે લઈ જાવ હું લઈ જાવ અને કોક દાડો કોક ને જરૂર પડે તે કોમ આવે. સાચી વાત તારી એમ જ કરવું છે એટલે તો જોવે તારી આજુ હગું પાકું કરવું જ પડશે. પાર્ટી ડાબી ખમતી લાગે છે. પૈસા શું હોય તો હોય જ પણ આવી છે છોડીને તો. અને કાલ કેવા જાય નહીં આ ધાબુ ભરવું છે કાલ કેવા જાય તક નહીં મજૂરી કેવા જો તો હા તો આવી જાજો. હા બરોબર આ ધાબુ ભાઈ નો હવે ચાલ આ શું થઈ ગયું છે આપ તોડી દોખવું છે બધું ધાબુ આ તો આ ડોકલું કરી દોતું નહીં અને તારે ધાબુ જો ફરશે એમ નહીં પણ તોડીને બધું મફત આ ડોકલું પૈસા અમે આપડી આપડે ધાબુ પડશે પણ ઘણું ચાલે મજૂર ને આડો ડાયરેક્ટ તોડી લઈ જાજો જે કચ્છું નીકળે લઈ જાજો પેલો પેલું બધું વસ્તુ કાઢ દે બધું હાલ દેવું પૈસા લઈ જાય. પણ મારી વાત તો હપડો મહેમાન ઉભા 2 મિનિટ વાત કરવાનો. પણ મહેમાન તમે વાતો કઈ કરો છો મને તો બોલવા જ દેતા નહીં. સારું બોલજો હેડો બોલો
હું શું પૂછું તમને શું કહો હું તમારો છોકરો નહીં રાખો ઓય એમ હગાની વાત લઈને આયા છું એમ ઓય મારા હગાની ઓય કે કઈ નો કહેડો હું તો પાકું કરી દીધું છે અમે કરી દીધું છે પાકું થઈ ગયું છે તમારે જે પાકું અમારે પાકું હે પાકું પાકું તમારી આ હતી ખાલી હા અમારે આજ છે હું તો વાત જોઈને બેઠો છું મેં ફોન તમે તો ચિંતા કરતા જ નહીં કરો બરા કંકુના હો મને ખબર હતી કે બધી મારી શરમ ભરી ને આવું કહી દે ના કશું જોવું નહીં તમે ચિંતા ના કરો તમે તમ બે ફિકર કરી જ નો હો તમે રાજી હા અમે તો રાજી છે અમે તો રાજી બે આપડે પાસે કોઈ ચિંતાની જરૂર નહીં અમારે જમી છે ઘણી બોર કેટલા હજી કો કેટલા હજી બોર જો પોસ્ટ તો છે અને હજી બે નવા બની રહ્યા શું વાત કરો છો તમે હાથ તો બોર છે હાથ બોર છે ટ્રેક્ટર કેટલા હોય છે એટલે 8 હાય હાય 8 તો ટ્રેક્ટર છે પણ બે તો નોંધાયેલા છે હજી આયા નહીં હા બોલો કોઈ કેવું તમારે કોઈ કેવું નહીં અમાર તો હું શું કહું હું થોડીક વાત કરું અમારે થોડુંક પાકું કરે કે આ તો શું અગાઉ થોડી વાત કરી મારા ભાઈ છે પાછો દાજી પાછું બાદીજી નાના પાડતા પાછું મળે એમાં તમારે ના કેવું પડે બોલ બળદેવજી મેળ આવી ગયો છે કે મેળ આવી ગયો શું આટલું ભરતા તારા જ કોમ આવી છે પેલા મેમનને ચો ખબર છે કે પૂંચી કાવાય ના કરી આવો કે આપણા ગામમાં હવે કાઢી જ મેળવા ના જીવો ભાઈ ગયો ને તો કશું મેળ ને આ ખબર કાલી ફાટેલી નોટો છે પણ આપણા ગામમાં ભાવ પડશે કે અને ચાનું કે હારું નહીં લાગે આટલું ઢગડ્યું છે ઈ તો કરે જ નહીં તું શું ટેન્શન લી પણ મજા આવી દુકાન ના પર બધું હોય છે ને કાપીને કે જે પાવું હોય હવે ના કરી દોરા આગુ ફટાફટ કઈ મૂકી છે પાણી જોકો છે આગુ પાણી જોકો હું શું પૂછું કઈ વાત જે કરી માર તો હવે હેડું છે કડક ચા મિલી પાવાનો ચા અમે ચા નહીં પીધા ચા નહીં પીધા તમારું મન કે બીજું બોલો હવે ઉનાળાની ચા કોણ પીવે એટલે તમે ચા નહીં પીતા ના એટલે મારો ચા પીધા વગર દાડે દુખતો નહીં ચા ભાઈ ના પીવડે અમે તો બદામ ઠંડા બોલો ઠંડા બધું ઠંડુ જ પીવા અમે ઠંડા બોલો ખાલી ઠંડુ આ તાર મુખ કહું તાર એવું લાવશે ને તમે તમે ખાલી બોલો ને બદામ શેક પાવડો બધું અમારે તો આવું ઘર છે પણ ઘણું છે એટલે તો બંગલો મોટો બનાવે છે આટલા ઘરમાં અમારે હમાતું નહીં બધું ચોથી બદામ શેક લાવું ફ્રીજે નહીં બનાવું ચમ અજા બળદેવજી બોલો બોલો અજા બદામ શેક તો લાવ પણ કરવાની પડી છે નહીં પીવો બીજું કહો બીજું બોલો હું શું પૂછું શું કહો પેલું આવે છે ને પેલું શું કહેવાય લચ્છી ઓય લે ભાઈ લચ્છી બળદેવજી રોજા માર્યા છે મજાની દૂધ ચાટી જી અલ્યા તારી એટલા માટે હું તને કઉ છું કે તું કારીગર તારે જોતા એટલા ગમે જેટલા લાય હો જોતા હો 100 ડબલ પૈસા થતા મારા બંગલો બનાવવા કરે હવે શું કરવું છે બારીઓ નહીં રાખવી સીધા કાચના દરવાજા કાચના કાચની બાજુ બધું ઉચ્ચ એમ કર પાણી લાગશે અને લચ્છીમ શું લચ્છીમ મનારી સાટીજી ચાલશે બાદેજી બોલો એટલે તમે તો શું મેં આવું કરો છો માવથી એટલે પણ હવે તમારા નસીબ માં ના હું શું કરું કહો તમે માગજો બીજું માં કહો એલા તો નહીં હોય તો અમુ નહીં આ પછી આમે લીંપાવી પડશે સારું લેબુ શરબત મગાવો ભાઈ લેબુ શરબત લાવજે લાવ તરત લાય સારું હો અને કોડ ઉસી નોખજે અજા પણ લોસા માર્યા લેબુ ચીટની હે ઓએ લેબુ નહીં ના અલ્યા તારી હું આવું મહેમાન ભેજો રાજુ બને લાવજો ફટાફટ શું કે લે આ તો મનાડી સાટીજી છે ચમ ઓય તો છે કરમો મને ખબર છે હારું કઈ મોય નહીં આવતા કે નકા સાવા થઈ જા હું શું ખુશું આપણે પાણી ખોટ નથી ને આઈ દરે પતી ઓય હું એમ પૂછું કે પાણી ખોટ નથી ને મહેમાન ચો ખબર પડવા દે બધું પડી છે હું પૂછો
એની ચો વગે ભીધો હશે તાર કઈશું ઈ નહીં. હે? તો હજી ઈ તો આપણે ભરે લઈને કેવું લાગે કે આ તો કરોડપતિ ના આવા હોય શેપી શરબત એને એમ થાય તું તાર લઈ દે હા. કરીને આ બધી જી તમે અલ્યા, એ લાવજે હવે આવો. ડાયરેક્ટ પેલા મશીન મશીન લાયકી રો ઈ લેબુ કાપી ચાર પાર લાય યાર, તારે આપણે જો હાથથી આ કાપવું છે પેશિયો તમે બદલે બનાવ્યો જો પીવો. મસ્ત છે. એ તમે તો ડબ્બલ બનાવ્યો છે એટલે મસાલા નાસી અસલ અસલ. અને ચમ આવું મેઠું મેઠું છે લે હાર્યું હમણાં લેબુ નો સ્વાદ આવતો નહીં આ કરોડપતિ છે ને એટલે એવું પીતા હશે મને લાગે પીઝા આડે કેવું નહીં કોઈ કેવું છે કો હા આવું પીવો તમે ઓય, ના ડબલ બનાવ્યું છે ડબલ બનાવ્યું છે. સેહત બદલે સારું આવી. ઓય. અસલ છે ને એટલે અમે હાથથી નહીં બનાવતા ડાયરેક્ટ મશીન છે અમારે તારી હું વિચાર કરું છું ચાર નો તો ફોન આવ્યો તો હે પેલી લાખ ની ભેંસો રાખી ને ઈ ઓય. ભરવા જવાનો. અને પેલી જમીન શું કર્યું ઈ તો હજી કોઈ ફોન આવ્યો નહીં. કાલ હું જોતો અહીંયા જોવા. અલ્યા ભેંસો તો બે દાડા ચેડતા હા તો કો હતો નહીં હા જમીન નું કરતું પેલા હા, ઈ તો હું ફોન કરું. પેલી 400 વીઘા જમીન છે હા, ઈરી જતી રહે બીજે એવું છે. જમીન નું કર્યું હોય હું ફોન ફોન કરીને કહી દે કે અમે બે હાલત આવા છો અલ્યા હું શું પૂછું તું કહો હું હેડું તારા હેડું છે આવ બરો ફોન ચાલુ છે મારું ફોન ચાલુ છે હું આવું તઈ બેહો 2 મિનિટ આવજો હું હેડું છું રામ રામ 2 મિનિટ બેહો વીઘાના અરે ચાર ને 5 લાખ આજો. અરે 5 લાખ આજો છે 5 લાખ. વીઘાના 5 લાખ આજો. હા એમ તો કમ્પ્લીટ ફાઇનલ ને તમારે વાપરવા આલી દેવો. ચિંતા ના કરતા હો. 2-3 લાખ ને હમણાં મારે અરે 4 લાખ આલ્યો. એ માર છોડીને તો મેળ આવી ગયો છે કે હા રે કરોડો ની વાત કરી છે લાખ ને લાખ ની વાતો કરી છે અને મારે છે ઘરે કોઈ એટલું બધું છે કોઈ 4-5 લાખ રૂપિયા મળે એમને મુસેટ ડાય છે મારું ઓય દેખું મારે કરવું છે તમારે બંગલો તમારે વાત કહું વીઘો જોતી છે ને તો અમે બીજી આઈડિયા બરોબર ઓય પણ જમીન જ આવી જોવે શું કીધું હા હારું એ હારું હડો હો હા વાત કહું બોલ્યું મહેમાન યાદી છે રાજુ 100 રૂપિયા આલો કેટલા 100 રૂપિયા વળી કે છે 100 રૂપિયા વળી 100 રૂપિયા લે ને 10 રૂપિયા જ છે આ તો તો જોઈતી લાવ 100 રૂપિયા. પણ તો નાળિયેરના કરીને તો આલવા પડશે ત્યાં આ તો 10 રૂપિયા આલો અને કે 500 ને છૂટા નહીં નકા 500 ને છૂટા નહીં હાલ તો કે લઈ દો 10 રૂપિયા. ઓએ કે મેં મુદતમાં પણ એમ કહું તો કે મુદતમાં અમે 10 દાન હા બીજું કોઈ કે આમાં નિયમ છે કે આયો બીજું બહુ કાકા આપણે ફોર્ચ્યુનર લેવા જવાનું છે ફોર્ચ્યુનર લાવવાની એ વાત આશી. હા જો બસ ટાઈમ પર આવી ગયો. માં થાર લાવવાનું નહીં જો અમે કાલ જવાનું છે કે ઓય એક સ્કોર્પિયો કાળો હોય ને મારે અને તારે ફોર્ચ્યુનર બરોબર. હા માં ફોર્ચ્યુનર લાવવાનું બીજું કઈ લાવવાનું છે. ઓય એક થાર લાવવાની છે હા મહેમાન એ મહેમાન શું હે જો હુજ્યા એટલે હું તો સપનામાં જતો રહ્યો તો હા હું સપનામાં જતો રહ્યો અમારો ઠંડો વાયરો આવે છે ને મહેમાન આ અમાર છોકરો આર્યો જોવો છો જુઓ. તારા જેવો જુઓ. એટલે કાળા કોલસા જેવો છે પણ એ તો પૈસા છે એટલે હું અવકર કે કજીએ ના કરું આમ તો કાળો મેચ છે આ તો કેવો છે બોલો કેવો છે આ જુઓ. જો હેડાડજો થોડો કોમ હેડ જા. અમાય બાદઈજી અરે છોકરો હો મારો જ છોકરો એટલે માર તો હવે તમે ચિયા શબ્દો કેવું કેમ એક કોરા દૂધ મેલો અને એક કોરા હવાનું ઉભો કરો દૂધ ને પાછા પાડે તમારો છોકરો